આજની આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત ડાયરેક્ટરશ્રી, આચાર્યશ્રી, સ્ટાફગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તેમજ બહેનો, ગુડ મોર્નિંગ. જો આજે મારે તમને એક વાત કરવાની છે. એ બે શબ્દ છે, બિલીફ એટલે વિશ્વાસ અને ટ્રસ્ટ એટલે વિશ્વાસ. આ બંને વિશ્વાસમાં શું ફરક છે? એક બહુમાળી ઇમારત ઉપર બે સામસામી ઇમારતો હતી, એના ઉપર દોરડું બાંધેલું હતું વચ્ચે, અને એક નટ છે એ હાથમાં વાંસ લઈ અને પોતાના દીકરાને ખંભા ઉપર બેસાડી અને ધીમે ધીમે દોરડા ઉપર ચાલી રહ્યો હતો. એકદમ ધીમે ધીમે ડગ માંડતો હતો, પવન આવતો હતો, દોરડું હલી જતું હતું. નીચે હજારો લોકો આ દ્રશ્ય છે એ નિહાળી રહ્યા હતા. આ નટ છે એ પોતે અને પોતાના દીકરાનું જોખમ લઈ અને ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. ધીમે ધીમે કરતા એ પોતાની સામેની ઇમારતની મંજિલ સુધી એ ત્યાં પહોંચી ગયો. ત્યાં પહોંચી ગયો સફળતાપૂર્વક. એટલે સૌ જે ભીડમાં લોકો હતા એ બધા એને તાલીઓથી વધાવ્યો. નીચે આવ્યો, સૌ લોકો એની સાથે ફોટા પડાવ્યા, હાથ મિલાવ્યો, સેલ્ફી લીધી, ફોટોગ્રાફ લીધો. ત્યાર પછી એ નટ છે એ સ્ટેજ ઉપર આવ્યો અને ભીડની વચ્ચે આવીને કીધું કે શું તમને લાગે છે કે હું આ કામ ફરીથી કરી શકું? બધી પબ્લિકે આ પાડી કે હા તમે કરી શકો. ફરી પાછું એને પૂછ્યું તમને વિશ્વાસ છે હું આ કરી શકું? બધાએ હા પાડી. ફરી કીધું તમને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આ કામ કરી જ શકું છું? હા તમે કરી જ શકો છો. તમે કહેતા હો તો અમે શરત પણ લગાડવા માટે તૈયાર છીએ. સારું, કાંઈ વાંધો નહીં. નટે ખાલી એટલું કીધું કે તમારામાંથી મને કોઈ તમારો દીકરો આપો, દીકરાને હું ખંભા ઉપર બેસાડી અને ફરી પાછું આ દોરડા ઉપર ચાલવાનું શરૂ કરું. ભીડમાં એકદમ શાંતિ, સન્નાટો છવાઈ ગયો. કોઈ કાંઈ બોલ્યું નહીં. નટે કીધું કે હું કરી શકું એ તમને વિશ્વાસ છે, એટલે કે બિલીફ છે, પણ તમને મારા ઉપર વિશ્વાસ એટલે કે ટ્રસ્ટ નથી. તો મિત્રો, તમને આ જ કહેવાનું છે કે ઈશ્વર છે, ભગવાન છે એ બિલીફ છે, પણ ઈશ્વર ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ, ટ્રસ્ટ નથી. એટલા માટે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. જય હિન્દ, જય ભારત.